હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે ફરી ચેપ્ટર 2 અને ચેપ્ટર 4ના સેક્શન બીના જે આઈએમપી પ્રશ્નો છે, આઈએમપી દાખલા છે મેથ્સના, એના વિશે ચર્ચા કરીશું. તો તે દિવસે આપણે એક ક્વેશ્ચન જોયો હતો. આજે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું. તો ચલો હું સ્ક્રીન ચેન્જ કરું છું. ઓકે, તો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે ક્વેશ્ચન નંબર 2. સિમિલર ક્વેશ્ચન છે, બરાબર, કે દ્વિઘાત બહુપદી x² - 2x - 8 ના શૂન્યો શોધો. બરાબર, આ શૂન્યો શોધવાવાળો સવાલ દર વર્ષે ઓલમોસ્ટ આવે જ છે. તો આ તમારા 2 માર્ક્સ ખિસ્સાના છે. બરાબર, જે તમારા આવી જવા જોઈએ, જે બહુ ઇઝી રીતે તમે સોલ્વ કરી શકો છો. ખાલી તમને એવી સંખ્યાઓ શોધતા આવડવી જોઈએ કે જેનો ગુણાકાર માગેલ સંખ્યા થાય તથા જેનો સરવાળો માગેલ સંખ્યા થાય. ઓકે, જે મેં તમને કોન્સેપ્ટ લાસ્ટ વિડીયોમાં શીખવાડ્યો જ હતો કે એટલે શું. તો ચલો ફરી એકવાર જોઈએ, જે લોકો પહેલા લેક્ચરમાં નથી શીખ્યા, પહેલા વિડીયોમાં બરાબર ખબર નથી પડી, એ લોકો ચલો આ ક્વેશ્ચન પણ સેમ જ છે, ખાલી સંખ્યા ચેન્જ થઈ ગઈ છે. પરીક્ષામાં પણ એવું જ થશે. બની શકે અહીંયાથી બેઠો સવાલ પણ આવી શકે છે અને બની શકે માત્ર સંખ્યા ચેન્જ થઈ શકે છે. તો આનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. ચલો, તો અહીંયા ફરી આપણે એકવાર એ, બી અને સી લખી લઈશું. તો સૌથી પહેલા આ x² ના આગળ જે હોય એનો જે સહગુણક હોય એને a કહેવાય. હવે અહીંયા કંઈ નથી એટલે 1 ગણવાનો, તો a બરાબર 1 થઈ ગયો. પછી ફરી એકવાર આ જે x છે એના આગળ જે લખેલું હોય એનો સહગુણક હોય જે નિશાની સાથે, એને b કહીશું. અહીંયા -2 છે. તમે જો સારી રીતે અહીંયા જોશો તો -2 છે નિશાની સાથે. તો આપણો b કેટલો થઈ ગયો? b બરાબર -2. હવે મેં તમને કહ્યું હતું આગળ c પણ જોઈશું. તો અહીંયા જુઓ કેટલો છે? -8. c બરાબર કેટલો છે? -8. તો અહીંયા અગેન લખી દઈશું c બરાબર -8. પછી મેં તમને કહ્યું હતું કે આ જે c છે એને એવા ભાગ પાડો, મતલબ આ જે -8 છે એને એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર -8 અને સરવાળો -2 આવે. ગુણાકાર કેટલો આવવો જોઈએ? -8 અને સરવાળો કેટલો આવવો જોઈએ? -2. એની મેં તમને એક ટ્રીક શીખવાડી હતી પહેલાં, કે પહેલાં એવી બે સંખ્યાઓ શોધો જેનો ગુણાકાર 8 થતો હોય અને બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત કેટલો હોય? 2નો હોય. તો ચલો, એકના ઘડિયામાં તો 1 8 8, તો એમાં તો 8 તો આવી જાય છે ગુણાકારમાં, પણ તફાવત 7નો થઈ જાય છે. ચલો, 2ના ઘડિયામાં તો 2 ચોક 8. હા, અહીંયા 8 પણ આવી ગયો અને 2 ચોક 2 અને 4 વચ્ચેનો તફાવત, 2 અને 4 વચ્ચેનો તફાવત કેટલો છે? 2. પછી આપણે નિશાની જોઈશું કોણ પ્લસ કોણ માઇનસ, પણ એકવાર આપણે શું જોઈ લઈએ? 2 અને 4 વચ્ચેનો તફાવત કેટલો થઈ ગયો? 2 થઈ ગયો. તો આપણને જે જોઈતી સંખ્યાઓ છે એ મળી ગયો. મતલબ અહીંયા 2 આવશે, અહીંયા 4 આવશે. હવે ક્યાં પ્લસ આપવું અને ક્યાં માઇનસ આપવું, ચલો એ પણ જોઈ લઈએ. તો અહીંયા બે સંખ્યાઓનો ગુણાકાર માઇનસ થાય છે. મેં તમને અત્યારે જ કહ્યું હતું કે જ્યારે બે સંખ્યાઓનો ગુણાકાર માઇનસ થાય એનો મતલબ ડાયરેક્ટલી એવો છે કે બેમાંથી કોઈ એક સંખ્યા માઇનસ હશે. જ્યારે પણ બે સંખ્યાઓનો ગુણાકાર માઇનસ થાય ત્યારે નક્કી જ છે કે બેમાંથી કોઈ એક સંખ્યા કેવી હશે? માઇનસ હશે. હવે કઈ સંખ્યા માઇનસ હશે કોણ નક્કી કરે છે? તો એ નક્કી કરનારો છે બી. કે બી શું છે? તો અહીંયા બીની સાઇન નેગેટિવ છે, મતલબ જ્યારે બે સંખ્યાઓનો સરવાળો કરીશું ત્યારે જે જવાબ આવે છે એ માઇનસમાં આવે છે. એનો મતલબ એવો થયો કે મોટી સંખ્યાની નિશાની માઇનસ હોવી જોઈએ. લાસ્ટ દાખલામાં આપણને એ રીતે સંખ્યા આપેલી હતી કે મોટી સંખ્યાની નિશાની પ્લસ અને નાની સંખ્યાની નિશાની માઇનસ થતી હતી. આ દાખલામાં આપણે મોટી સંખ્યાની નિશાની શું થવી જોઈએ? માઇનસ થવી જોઈએ. બરાબર, તો આ મોટી સંખ્યાની નિશાની માઇનસ અને આ નાની સંખ્યાની નિશાની પ્લસ. તો આ રીતે આપના બે અવયવ પડ્યા. પછી મેં તમને કહ્યું હતું કે સૌથી પહેલા શું લખી દેવાનું કે હવે આપણને જ્યારે શૂન્ય શોધવું હોય ત્યારે માનીને ચાલવાનું કે આ જે બહુપદી આપેલી છે ને એનો જવાબ 0 આવે છે. એટલે આપણે એને આ રીતે લખીશું કે x² - 2x - 8 બરાબર 0. હવે આ જે આપણે બહુપદી છે, દ્વિઘાત બહુપદી, હવે આ દ્વિઘાત સમીકરણમાં કન્વર્ટ થઈ ગયું છે. બરાબર, 0 ના આવવાથી આ બહુપદી શું બની ગઈ? સમીકરણ, જેના અવયવ આપણે ઓલરેડી શોધી લીધા છે. બરાબર, તો હું એને ફરી એકવાર અહીંયા ગોઠવવાની ટ્રાય કરું છું. તો x² પછી પ્લસ 2x - 4x - 8 બરાબર 0. હવે તમને પ્રશ્ન થતો હશે કે સર આ વસ્તુ ગોઠવવાની કઈ રીતે? તો એ તમને જાતે જ જોતા ખબર પડી જશે કે ક્યાંથી શું કોમન નીકળે છે. હવે અહીંયા 8 છે આપની પાસે, બરાબર, 8માંથી 4 કોમન નીકળે તો 2 બની જાય.
એનો મતલબ કે આ બેને અલગ માણસ જોડે રાખવાનો છે અને આ જે 4x છે એને અલગ માણસ જોડે રાખવાનો છે. તો આ બેમાંથી 4 કોમન નીકળશે તો અહીંયા x રહેશે અને અહીંયા 2 રહેશે. એ જ રીતે અહીંયાથી x કોમન નીકળશે તો અહીંયા x રહેશે અને અહીંયા 2 રહેશે. તો આ બધાનું ધ્યાન આપણને ત્યાં ગોઠવતા આવડવું જોઈએ કે કઈ રીતે ગોઠવવાનું છે બધું. ઓકે, તો ચલો લખીએ અને આગળ. અહીંયાથી x કોમન નીકળી ગયા તો x + 2. અહીંયાથી -4 કોમન નીકળે છે તો અહીંયા પણ શું આવશે? x + 2 = 0. ઓકે, હવે માની લો સપોઝ કોઈ ઊંધી રીતે ગોઠવ્યું, કોઈ માણસથી ભૂલ થઈ ગઈ અને એને ઊંધી રીતે ગોઠવી દીધું. હું અહીંયા થોડી વાર માટે લખું છું x² - 4x + 2x - 8 = 0. તો પણ કોઈ વાંધો નથી, બરાબર. તમે અહીંયાથી x કોમન કરો તો અહીંયા વચ્ચે x - 4, અહીંયાથી x કોમન કરશો તો શું વચ્ચે x - 4 વત્તા અહીંયાથી જો શું કોમન નીકળે છે? 2 કોમન નીકળે છે માત્ર. તો 2 કોમન નીકળશે તો અહીંયા વધ્યું x માઇનસ અહીંયા વધ્યું 4 બરાબર 0. તો પાછા આપણે ત્યાં જઈને ઊભા થઈ જઈશું. હું બંને રીતે હવે બતાવું છું. હવે કોઈએ આ રીત લીધી અને કોઈએ આ રીત લીધી. તો હવે અહીંયા જો આગળ શું થશે? તો અહીંયા આગળ થશે કે x + 2 પાછા બંનેમાંથી કોમન નીકળે છે. બંનેમાંથી કોણ કોમન નીકળે છે? x + 2. જો તો આપણે આગળ કોમન કરીએ x + 2. હવે અહીંયા કોમન કાઢ્યા પછી x + 2 કોમન કર્યા પછી શું વધ્યું? માત્ર x. તો હું લખીશ અહીંયા x. પછી અહીંયાથી x + 2 કોમન કર્યો તો શું વધ્યું? આખો -4 વધી ગયો. તો અહીં આપણે લખીશું -4 = 0. ચલો હવે અહીંયા આવી જાઓ. અહીંયાથી હવે કોમન નીકળે છે x - 4. અહીંયાથી શું કોમન નીકળે છે? x - 4. તો આ x - 4 ને હું કોમન કાઢીશ અહીંયાથી x - 4. ઓકે, હવે અહીંયાથી x - 4 મેં કોમન કાઢી લીધો તો અહીંયા શું વધશે? માત્ર x વધશે, બરાબર. બીજું કંઈ વધે નહીં. તો હું અહીંયા લખીશ કૌંસ પાડીને x. હવે અહીંયાથી જ્યારે મેં આખો x - 4 કોમન કાઢ્યો તો અહીંયા શું વધ્યું? અહીંયા માત્ર 2 વધ્યો, બરાબર. અને પ્લસની નિશાની સાથે. તો હું લખીશ x + 2 = 0. હવે તમે જોઈ શકો છો બંનેનો જવાબ સરખો આવી ગયો. x + 2 × x - 4 = 0 અને x - 4 × x + 2 = 0. બસ ખાલી આમથી આમ લખેલું છે. અહીંયા પહેલા x + 2 છે ને પછી x - 4 છે, જ્યારે અહીંયા પહેલા x - 4 છે અને પછી x + 2 છે. ઓકે, તો તમે જેમ લખશો એમ તમારો આન્સર તો સાચો આવશે જ, બરાબર. તેમાં કોઈ પર્ટિક્યુલર મેં જે પહેલા બોલ્યો હતો કે તમને લખતા આવડવું જોઈએ, એનો મતલબ એવો હતો કે તમે સિસ્ટમેટિકલી પદોને એના સ્થાને લખો. એનો મતલબ એવો નહોતો કે આ જે 2 અને -4 આવ્યું છે એમાંથી તમને મુકતા આવડવું જોઈએ, કારણ કે તમે આમ લખશો કે આમ લખશો જવાબ તો તમારો સરખો જ આવશે. 2 અને -4 લાવ્યા પછી કઈ રીતે લખવું એ લખતા આવડવું જોઈએ. ઓકે, તો અહીંયાથી તો સીધો જવાબ જ છે, બીજું તો કંઈ નથી. કે અહીંયાથી મેં તમને પહેલા જ કહ્યું હતું x + 2 = 0 થશે અથવા x - 4 = 0 થશે. હવે હું આ બાજુ કંઈ નથી લખતો કારણ કે બંનેમાં સેમ બધું આવશે. તો અહીંયાથી થઈ જશે x = -2 અથવા અહીંયાથી થઈ જશે x = 4. ઓકે, તો માગેલ શૂન્યો કયા છે? માગેલ શૂન્યો -2 અને 4 છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ બીજો ક્વેશ્ચન તમારો પૂરો થાય છે અહીંયા IMP સિરીઝમાંથી. હવે આજનો ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં હું નેક્સ્ટ ક્વેશ્ચન લઈને આવીશ. આ રીતે તમારા સારા એવા IMP ક્વેશ્ચન ચાલશે અને આ બિલકુલ નાના 6 8 મિનિટના બલકે 5 મિનિટના વિડીયો છે. એને તમે જુઓ, સારી રીતે જોઈને પ્રેક્ટિસ કરો. હું એક સાથે પણ આખો વિડીયો બનાવી શકતો હતો, પરંતુ મેં એટલું ધ્યાન રાખ્યું છે કે તમે બોર પણ ના થાવ અને વન ટાઈમ મતલબ કે એક ટાઈમમાં એક જ સવાલ તમને કરવો હોય 5-7 મિનિટ પછી થોડું રિલેક્સ થઈને પછી બીજો ક્વેશ્ચન કરો તો તમે કરી શકો. વિડીયોમાં કન્ટિન્યુઅસલી તમારે આગળ ચાલવું ના પડે. તો અગેન થેન્ક યુ અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં.